ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી થઈ, 19ના મોત, 4.5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા, 2 કલાકમાં 138 આંચકા આવ્યા. ચોરવાની દીકરીએ હોંગકોંગમાં જીત્યો સિલ્વર મેડલ, પરિવાર ભાવુક થયો, દીકરી હોવાથી ખેડૂત પિતા બહાર જતા રોકતા, આજે પુત્રની કમી પૂરી, એશિયન ગેમ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો. ગાંધીનગર કોર્ટમાં જજ વિરુદ્ધ વકીલોનો જંગ, બાર એસોસિએશનના નેજા હેઠળ તંબુ તાણી વિરોધ પ્રદર્શન, ડિસ્ટ્રિક્ટ જજની બદલી સહિતની માંગ સાથે લડી લેવાના મૂડમાં. મણિમાં હોસ્પિટલમાં નર્સનો 42,000નો મોબાઈલ ચોરાયો, સીસીટીવી આવ્યા સામે, વેઇટિંગ એરિયામાં આરામ કરતા હતા અને ફોન ગાયબ, અજાણ્યો તસ્કર ફોન લઈને રફુચક્કર થયો. કડીના સરસાવ ગામે વગર વરસાદે ગટરના પાણીની નદીઓ વહી, ગ્રામજનો ત્રાહિમામ, તંત્રની ઘોર બેદરકારી, તાલુકા પંચાયત સદસ્યની રજૂઆત છતાં તલાટી ઉદાસીન. ગુજરાતના નવા ડીજીપીએ ચાર્જ સંભાળ્યો, અમદાવાદ સીપીનો ચાર્જ જીએસ મલિક પાસે જ રહેશે. ગાંધીનગર પોલીસ ભવનમાં વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું. ચોમાસું 12 રાજ્યોમાં પહોંચ્યું, 7 દિવસમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. 11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે. 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. સરસપુર સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વો ઘૂસ્યા, ગુજરાતી ગીતો વગાડીને સ્વિમિંગ પુલમાં ધબાકા માર્યા, દાદાગીરી કરી ઘૂસી ગયા, પોલીસને જાણ છતાં કોઈ કાર્યવાહી નહીં. ધાર્મિક ઉત્સવની સાથે માનવ સેવાનો અનોખો સમન્વય. નરોડાના SM VS સ્વામિનારાયણ મંદિર ખાતે 1300 કિલોથી વધુ કેરીઓ સાથે આમ્રોત્સવ ઉજવાયો, વૃદ્ધાશ્રમો અને હોસ્પિટલોમાં કેરીના પ્રસાદનું વિતરણ. જગન્નાથજી રથયાત્રા અંગેની ચર્ચા વિચારણા કરવા બેઠક યોજાઈ, ભાવનગર ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા આયોજન અંગે તૈયારીઓ શરૂ કરવામાં આવી.